વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે સવારથી પ્રભુનો આત્મા મારી સાથે ગીતશાસ્ત્ર 85થી વાત કરી રહ્યો છે, અને જે પ્રભુ મને સમજાવે છે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. અને હું અંગ્રેજીમાં ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન માંથી વાંચીશ, કારણ કે ત્યાં આગળ શરૂઆત આ પ્રમાણે થાય છે કે લોર્ડ, you have been favorable to your land, you have brought back the captive of Jacob. અને જો તમે એનું ટાઇટલ જો તમે જુઓ તો એવું કહેવામાં આવે છે સન્સ ઓફ કોરા, અ સામ ઓફ સન્સ ઓફ કોરા. અને આ ગીત એ સમય દરમિયાન લખવામાં આવ્યું છે કે જ્યારે ઇસરાયેલ પુત્રો એ બાબેલના બંદીખાનામાંથી પાછા આવે છે અને એ લોકો યરુશલેમ આવે છે. નહેમ્યા અને એઝરાની આગેવાનીની અંદર એ લોકો પાછા આવે છે. અને તે વખતે એ શરૂઆત આ પ્રમાણે કરતા કહે છે ગીત કરતા કે પ્રભુ, તમે તમારી ભૂમિ પર, તમારા દેશ પર તમે રહેમ નજર કરી છે અને તમે જે બંદીવાનમાં હતા એ લોકોને તમે પાછા લાવ્યા છે. અને પછીથી આગળ જઈ અને ચોથી કલમમાં એ પ્રમાણે કહે છે, રિસ્ટોર અસ ઓ ગાડ અવર સાલ્વેશન એન્ડ કોઝ યોર એંગર ટુવર્ડ અસ ટુ સીઝ. શા માટે ગીત કરતા એ પ્રમાણે કહે છે કે પ્રભુ અમને રિસ્ટોર કર. અમુક ટ્રાન્સલેશનમાં એવું કહે છે અમને રિવાઇવ કર, અમને સજીવન કર, અને તારા ગુસ્સાને અમારા પરથી દૂર કર. હવે જો એ લોકોને બંદીખાનામાંથી છૂટીને એ લોકો સ્વતંત્ર પોતાના દેશમાં આવ્યા છે, તો શા માટે આ પ્રમાણેની પ્રાર્થના કરે છે? અને આ ગીતનો લેખક જે છે સન્સ ઓફ કોરા, હવે તમે સમજો તો અહીં કશુંક બન્યું છે. જ્યારે એ લોકોને નબુખાદનેસ્સર યરુશલેમ પર ચઢાઈ કરે છે, યરુશલેમને બાળી નાખે છે, બધા ઇસરાયેલીઓને બંદીવાનામાં લઈ જાય છે, તે વખતે યરુશલેમ નબુખાદનેસ્સરના આવ્યા પહેલાં એ બહુ સમૃદ્ધ શહેર હતું. એની અંદર બાળકોનો રમવાનો અવાજ હતો, એમાં લગ્નના સેલિબ્રેશનના અવાજો હતા. એ જીવંત શહેર હતું. અને હવે જ્યારે આ લોકો પાછા આવે છે, તમે જો નહેમ્યા અને એઝરાનું પુસ્તક વાંચો તમને ખ્યાલ આવશે કે યરુશલેમનો કોટ તૂટી ગયેલો છે, એના ઘરો બળી ગયેલા છે, ઠેર ઠેર ઠેકાણે એ રબલ્સ અથવા તો ભંગારના ઢગલા થયેલા છે. અને આવી જગ્યામાં એ લોકો આવે છે ત્યારે એ લોકો આ ગીતમાં એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ, તું અમને રિવાઇવ કર, તું અમને રિસ્ટોર કર. અને ત્યાર પછીથી એ પ્રકારની પ્રાર્થના કર્યા પછીથી 10મી કલમમાં હું સીધું જમ્પ કરીશ. ત્યાં કહે છે, મર્સી એન્ડ ટ્રુથ હેવ મેટ ટુગેધર, રાઇચસનેસ એન્ડ પીસ હેવ કિસ્ડ. અને કહે છે કે મર્સી અને પ્રભુની દયા અને સત્ય એકબીજાને મળ્યા છે, અને ન્યાયપણાએ અને શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે. અને પછી 12મી કલમમાં એક આશા છે, યસ ધ લોર્ડ વિલ ગીવ વોટ ઇઝ ગુડ એન્ડ અવર લેન્ડ વિલ yield ઇટ ઇન્ક્રીઝ. એ એક પ્રકારની આશા છે કે હવે ભલે આ ભંગાર અથવા તો રબલ્સના ઢગલા છે બધી જગ્યાએ, પણ એમાંથી પ્રભુ એને સ્થાપિત કરશે. અહીં શું બની રહ્યું છે જો તમે જુઓ તો એમાંથી એક પાઠ લઈ શકાય છે કે ઘણીવાર હું ને તમે પાપના બંદીવાસ હોઈએ છીએ. જાણે ઇસરાયેલ પુત્રો બાબેલના બંદીવાસમાં હતા અને પ્રભુ ત્યાંથી છોડાવીને પાછા લાવે છે. જેમ કે ઇસરાયેલ પુત્રો યરુશલેમમાં પાછા આવ્યા, પણ
જ્યારે આપણે જીવન તરફ જોઈએ છીએ ત્યારે એ ખંડિત થઈ ગયેલું જીવન લાગે છે. ઘણા સ્વપ્નો જે હતા એના ટુકડે ટુકડા થઈ ગયા છે. જે જીવનની મેં તમે અપેક્ષા રાખી હતી એ મારા ને તમારા અયોગ્ય નિર્ણયોના કારણે અથવા તો યોગ્ય નિર્ણયો નહીં કરવાના કારણે મારું ને તમારું જીવન ભલે પ્રભુ તારણના અનુભવમાં લાવ્યા છે, છુટકારો આપ્યો છે, પણ એક પ્રકારનો લોસ છે અને એક પ્રકારનું એક છે, દુઃખ છે. જેવી રીતે યરુશલેમ એક ભંગાર હાલતમાં હતું, આપણને પ્રભુ લાવે છે પાછા અને કહે છે અહીંયા કે પ્રભુ તે તારા દેશ પર કૃપા કરી છે અને તારા લોકોને પાછો લાવ્યો છે. અને એ જ પ્રમાણે પ્રભુ મને તમને પાપના બંધનમાંથી છોડાવે છે, પણ એની જે અસરો છે, જે સ્વપ્નો તૂટી ગયા છે, જે આશાઓના ટુકડે ટુકડા થઈ ગયા છે, અને એવી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવાય? કારણ કે શૈતાન મને ને તમને એ ચક્કીમાં પીસ્યા કરે છે. જો આ ના કર્યું હોત તો, જો તે આ યોગ્ય નિર્ણય કર્યો હોત તો, અને હું ને તમે એમાંથી બહાર નથી આવી શકતા. પણ એ સમયે મારે ને તમારે આ પ્રાર્થનાની જો છે, પ્રભુ મને રિવાઇવ કર, પ્રભુ મને રિસ્ટોર કર. અને જ્યારે હું ને તમે એ પ્રાર્થના કરીએ છીએ ત્યારે સમથિંગ બને છે. અહીંયા કહે છે મર્સી અને ટ્રુથ એકબીજાને મળ્યા છે. એકચ્યુઅલી મર્સી એ શબ્દના માટે ખરેખર હિબ્રુ શબ્દ જે છે હસેદ. હસેદ એ બહુ રીચ શબ્દ છે. એનો અલગ અલગ રીતે ટ્રાન્સલેશનમાં ઉપયોગ થયેલો છે, પણ એ બધા જ અર્થો સાચા છે. હસેદનો અર્થ લવિંગ કાઇન્ડનેસ પણ થાય, હસેદનો અર્થ કૃપા પણ થાય, હસેદનો અર્થ પ્રભુની ભરપૂરી પણ થાય, હસેદનો અર્થ પ્રભુનો પ્રેમ પણ થાય, હસેદનો અર્થ પ્રભુની માફી પણ થાય. તમે જે કંઈ પ્રભુના એટ્રીબ્યુટ્સ છે બધા હસેદની અંદર આવી જાય છે. આ જગ્યાએ એનું મર્સી ટ્રાન્સલેશન થયેલું છે, પણ ખરેખર હિબ્રુમાં હસેદ શબ્દ વાપરવામાં આવેલો છે. હવે જો પ્રભુ, હું આવી રીતે સમજાવવાની કોશિશ કરી, લગ્ન જીવનની અંદર કાં પતિ કે પત્ની જો પ્રેમ કરતા હશે તો કદાચ એમનામાં ગુસ્સો હશે. જો કદાચ પ્રેમ કરતા હશે ને ગુસ્સો નહીં કરતા હોય તો કદાચ એમનામાં અદેખાઈ હશે. જો એમનામાં અદેખાઈ હશે, અદેખાઈ નહીં હોય તો એમનામાં માફી આપવાનો આત્મા નહીં હોય. કંઈક ખામી રહે છે અને એ હસેદ નથી. પણ પ્રભુ જ્યારે હસેદ શબ્દનો ઉપયોગ કરે છે એનો અર્થ એમાં સંપૂર્ણતા છે, એમાં દયા છે, એમાં પ્રેમ છે, એમાં વિશ્વાસુપણું છે, એમાં માફી છે. એ બધું હસેદની અંદર આવી જાય છે. પણ એક વસ્તુ છે, હસેદ અને ન્યાયપણું અથવા તો અહીંયા કહે છે કે સત્યતા એ તદ્દન એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. જો હસેદ એવું કે માફી આપવી જોઈએ, પ્રેમ કરવો જોઈએ, તો ન્યાયપણું એમ કહે છે પણ એણે જે ગુનાહ કર્યા છે એનું શું? એ તદ્દન ઓપોઝિટ છે. હસેદ અને ટ્રુથ અથવા મર્સી અને ટ્રુથ સાથે કોએક્ઝિસ્ટ નથી થઈ શકતા. પણ વધસ્તંભ પર પ્રભુ ઈસુએ કંઈક એવું અદ્ભુત કર્યું કે એમાં પ્રભુનું ન્યાયપણું પણ સચવાયું અને પ્રભુની હસેદ, કૃપા, પ્રેમ, શાંતિ, ભલાઈ, સત્યતા એ બધું પૂર્ણ થયું. અને એટલા માટે ગીત કરતા એ પ્રમાણે કહે છે રાઇચસનેસ એન્ડ પીસ હેવ કિસ ટુગેધર. અને એનું પરિણામ એ આવે છે 12મી કલમમાં જે વચન છે કે હવે પ્રભુ જે સારું છે તે આપશે. મને અંગ્રેજીમાં વાંચો દો. યસ, ધ લોર્ડ વિલ ગીવ વોટ ઇઝ ગુડ એન્ડ અવર લેન્ડ વિલ yield ઇટ્સ ઇન્ક્રીઝ. જે ખંડેર થઈ ગયેલું છે એમાંથી પ્રભુ નવું જીવન આપશે. અને એ તમે જુઓ તો આ આખો અધ્યાય એ રીતે લખવામાં આવેલો છે. એ પ્રભુની કૃપા અને પ્રભુની દયા છે કે જ્યારે હું ને તમે પ્રભુ પાછા આવીએ છીએ, પ્રભુ પાસે આવે છે, પ્રભુ માફી આપે છે, ત્યારે મારા ને તમારા અયોગ્ય નિર્ણયોના કારણે મારું જીવન જે ભાગી ગયું છે, મારા સ્વપ્નો જે ખતમ થઈ ગયા છે, અને એ
સ્વપ્ન જો ખતમ થઈ ગયા હોય તો મને ને તમને જીવનનો સંપૂર્ણ આનંદ મળી શકતો નથી. અને એટલા માટે અહીંયા ગીત કરતા કે છે, પ્રભુ મને રિવાઇવ કર. અને જ્યારે હું ને તમે એ પ્રમાણેની પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ મને તમને રિવાઇવ કરે છે. મને ને તમને અનુભવ થાય છે કે હસશે અને પ્રભુના સત્ય એકબીજાને ચુંબન કર્યું છે, એકબીજાને મળ્યા છે. અને એનું પરિણામ એ આવશે કે એ ખંડેર હાલત જેવા આપણા જીવનોની અંદર પ્રભુ નવો પ્રાણ મૂકશે. હજકેલ પ્રબોધકને એવું કહેવામાં આવે છે કે તું શું જુએ છે? અને પ્રભુ સવાલ પૂછે, શું તું આ સુકાઈ ગયેલા હાડકા જીવતા થઈ શકે છે? અને હજકેલ એક જ જવાબ આપે છે, હા પ્રભુ, તું જાણે છે. આજે મને નથી ખબર તમારી કઈ સ્થિતિ હશે, તમારા કયા સ્વપ્નો તૂટી ગયા છે, તમે તાણનો અનુભવ કર્યો છે પણ તમે ભરપૂરીનો અનુભવ નથી કરી શકતા. અને જો તમે એ પરિસ્થિતિમાં હોય તો પ્રભુને કહો, પ્રભુ મને રિવાઇવ કર, પ્રભુ મને રિસ્ટોર કર. અને 100% તમે પ્રભુની કૃપા, પ્રભુની હસ્તનો અનુભવ કરશો અને ભરપૂરીનું જે જીવનનું જે વચન આપ્યું છે એનો અનુભવ તમને થશે. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.